મોક્ષાવસ્થામાં આત્માનું શુદ્ધ ચેતન જ્ઞાન થાય છે. સર્વે શંકાઓથી બંધન છૂટી જાય છે. તે મુક્ત થઈ જાય છે. અજ્ઞાનમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને મોક્ષ કહે છે. મોક્ષ પ્રાપ્તિની સાથે પ્રકૃતિના વેર ઈર્ષા વગેરે સર્વે વિકારો નાશ થઈ જાય છે. જુદા જુદા દુઃખો સર્વે નાશ થઈ જાય છે. તે મુક્તિ બે પ્રકારની છે. એક જીવન મુક્તિ, બીજી વિદેય મુક્તિ. જીવન મુક્તિમાં આત્મા જ્યારે પ્રકૃતિના શરીરથી જુદો છે એવું પૂરું જ્ઞાન થઈ જાય ત્યારે તે મુક્ત બની જાય છે. તે મુક્ત તો થઈ જાય છે, પરંતુ પહેલાંના જન્મના કર્મના જે સંસ્કારો બાકી રહી જાય છે તેના કારણે શરીરની હાજરી રહે છે. છતાં તે શરીરની હાજરી હોવા છતાં કોઈ બંધન લાગતું નથી, કારણ કે જ્યાં સુધી પહેલાંના કર્મ સંસ્કારો બાકી રહે છે ત્યાં સુધી શરીર જીવત રહે છે અને તે ભોગને ભોગવે છે. જેવી રીતે કુંભારના ચાકડાને દંડથી આમ ફેરવાઈને બંધ કરવા છતાં તે પોતાની મેળે કેટલીક વાર આમ ફર્યા કરે છે, તેવી રીતે પહેલાંના જન્મના કર્મ સંસ્કારો બાકી રહી જવાથી થોડા સમય તે શરીરને ભોગવે છે અને પછી મુક્તિ મળ્યા બાદ પણ શરીર ટકી રહે છે. આવા પ્રકારની મુક્તિને જીવન મુક્તિ કહેવાય છે. તે નવા કર્મો આસક્તિ ભાવે કરતો નથી, તેથી તે કર્મોના ફળ સચિત થતા નથી. બીજું કે વિદેય મુક્તિ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે આ વિદેય મુક્તિ થાય છે ત્યારે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને પ્રકારના શરીરનો નાશ થઈ જાય છે. વિદેય મુક્તિ અવસ્થામાં બહારની કોઈ વસ્તુઓનું જ્ઞાન થતું નથી, કારણ કે જ્ઞાનેન્દ્રિયો હાજરી રહેતી નથી અને બુદ્ધિ નાશ પામી જાય છે. અજ્ઞાનના કારણે બંધન થાય છે અને આત્મા જ્ઞાનથી બંધન છૂટે છે. અજ્ઞાન છૂટ્યાથી જીવ શુદ્ધ મુક્ત બને છે તથા પરમાત્માને પામે છે અને તે આત્માને પોતાનું અસલ સ્વરૂપનું જ્ઞાન થાય છે. તેને મોક્ષ કહેવાય છે. આત્માનું પરિભ્રમમાં લીન થવું એ જ મોક્ષ છે. તે સમયે જીવ અને પરમાત્માનો ભેદ નાશ થઈ જાય છે. બંને એક થઈ જાય છે. આમ કોઈ ફેરફાર નહીં. નાનો ભલે પ્યાલો હોય પણ જે છે મોટા પ્યાલામાં ભળ્યા પછી એક થઈ જાય છે, તેમ ભલે આત્મા નાનો છે પણ પરમાત્મામાં ભળવા પછી એક થઈ જાય છે.